દ્વારકામાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ વરસ્યો, જેને લઈ હજુ પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે। કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે। આજે પૂનમને લઈને દર્શનાર્થીઓનો ધસારો પણ છે, ત્યારે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સતત વરસાદ અને દરિયામાં ભરતીને કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી આવી રહી છે। ત્યારે દ્વારકા આવતી બસોને હાથીગેટ પાસે ઊભી રાખવામાં આવી રહી છે। એટલું જ નહીં, ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે તે માટે મામલતદાર અને એનડીઆરએફ સહિતની ટીમો કામે લાગેલી છે। પાણી પુરવઠા વિભાગે રાજકોટથી મોટી કેપેસિટીના પંપ મંગાવી પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે। દ્વારકા આવતા તમામ યાત્રાળુઓને શાંતિ જાળવી રાખવા અને સહકાર આપવા અપીલ કરાઈ છે। દ્વારકામાં જે હાથી ગેટ છે, ઇસ્કોન ગેટ છે, એની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયેલું હતું, આ ઉપરાંત દરિયામાં ભરતી હોવાને કારણે અને વરસાદ સતત ચાલુ હોવાને કારણે પાણી નિકાલમાં થોડી મુશ્કેલી આવી રહી છે। આપણે જે એસટી બસો આવી રહી છે તે હાથી ગેટ પાસે ઊભી રાખીએ છીએ। આપણો એવો પ્રયત્ન છે કે પાણી જે રોડ પર કે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું છે ત્યાંથી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ થાય। તો દ્વારકા શહેરમાં વરસાદ આફત બન્યો હોય તેવા દ્રશ્યો છે। ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી પડી રહી છે। દ્વારકા પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાયેલા છે। તસવીરોમાં પણ જોઈ શકો છો કે અનેક રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ, બેંક અને ટ્રાવેલ્સ ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે। તો દ્વારકામાં વરસાદે વિરામ તો લીધો, પરંતુ હજુ પાણી ઓસર્યા નથી। દ્વારકાના મીઠાપુરમાં હજુ પાણી ભરાયેલા છે। તસવીરોમાં પણ જોઈ શકાય છે કે રહેણાંક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે, જેના પગલે લોકોને અવરજવરમાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણી ભરાતા લોકો અવરજવર નથી કરી શકતા, કારણ કે મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે। વાહનો પણ ખોટકાઈ રહ્યા છે। હવે ગીર સોમનાથની જો વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા। સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે। ગઈકાલે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો। આજે ફરી ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે। વેરાવળના નાબદ્રા, ઇન્દ્રોય, સોનારિયા સહિતના ગામોમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સતત વરસતા વરસાદથી ખેડૂતો ચિંતિત બની ગયા છે। પોરબંદરમાં મેઘરાજાના વિરામ બાદ જનજીવન સામાન્ય થઈ રહ્યું છે। શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા, પરંતુ પાલિકા તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવામાં નહીં આવતા લોકોને હાલાકી પડી રહી છે। પાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં શનિવારથી વરસાદે વિરામ લીધો છે ને હવે જનજીવન સામાન્ય થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે પોરબંદર શહેરના ખોજાખાના વિસ્તારના દ્રશ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો જે પ્રમાણે ગુરુવાર અને શુક્રવારના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો। 600 mm થી પણ વધુ વરસાદ છે તે પોરબંદર શહેરની અંદર નોંધાયો છે। તેના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી છે તે ફરી વળ્યા હતા। સાથોસાથ વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની જે બનાવ છે તે સામે આવ્યા હતા। ત્યારે અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો ખોજાખાના વિસ્તારના છે કે જ્યાં આ વૃક્ષ છે તે છેલ્લા 3 દિવસથી ધરાશાયી થયેલું જોવા મળી રહ્યું છે। જોકે નગરપાલિકા દ્વારા આ ધરાશાયી થયેલા વૃક્ષને અહીંથી હટાવવાની તસદી સુદ્ધા લેવામાં નથી આવી રહી। ત્યારે નગરપાલિકા દ્વારા આ ધરાશાયી થયેલા વૃક્ષને ક્યારે હટાવવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદરમાં કોસ્ટગાર્ડનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન। ગેબોનની કાર્ગો શિપના ક્રૂ મેમ્બર્સનું રેસ્ક્યુ કર્યું હતું। કોસ્ટગાર્ડે એરક્રાફ્ટથી રેસ્ક્યુ કર્યું હતું। ક્રૂ મેમ્બરની તબિયત લથડતા મદદ માંગી હતી। દરિયામાં ખરાબ હવામાન વચ્ચે રેસ્ક્યુ કરવામાં આવ્યું। તસવીરોમાં જોઈ શકાય છે કે ગેબોનની કાર્ગો શિપનું છે અને કોસ્ટગાર્ડે એરક્રાફ્ટથી રેસ્ક્યુ કર્યું હતું। ક્રૂ મેમ્બરને મેડિકલ સારવાર પણ આપવામાં આવી હતી। તો કોસ્ટગાર્ડે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ગેબોનની કાર્ગો શિપના ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કર્યું। વધુ માહિતી સાથે પોરબંદરથી સંવાદદાતા પ્રતિશ ચીલુ જોડાયા છે। પ્રતિશ, આ રેસ્ક્યુ ઓપરેશનને લઈને શું વધુ માહિતી આવી રહી છે?
જી પંકજ, જે રીતે હાલમાં દરિયામાં જે ખરાબ હવામાન જોવા મળી રહ્યું છે ત્યારે જે રીતે ભારતીય કોસ્ટગાર્ડને જે જાણકારી મળી હતી કે જે કાર્ગો શિપ છે ગેબોન દેશની, અને તેમાં જે ભારતીય મૂળના જે ક્રૂ મેમ્બર છે તેની તબિયત છે તે લથડી હતી, અને આને કારણે ભારતીય કોસ્ટગાર્ડે એરક્રાફ્ટ વડે જે દિલધડક રેસ્ક્યુ છે તે કર્યું છે, અને આ જે ક્રૂ મેમ્બર છે તેને પ્રાથમિક સારવાર આપી અને તેમને હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું છે અને વધુ સારવાર છે તે હાલ આપવામાં આવી રહી છે. પંકજ. જી પ્રતિશ, આભાર માહિતી આપવા માટે. તો કોસ્ટગાર્ડનું આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન જેની તસવીરો આવી રહી છે, અને ગેબોનની કાર્ગો શિપના ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, અને તેમને તબિયત લથડી હતી. તેમણે ખરાબ હવામાનની અસર વચ્ચે તેમની તબિયત લથડતા આ ક્રૂ મેમ્બરને મેડિકલ સારવાર આપવામાં આવી હતી. દ્વારકામાં દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસ મળી આવ્યું છે. મોજપ દરિયાકાંઠેથી ચરસ મળી આવ્યું છે. 11.84 કરોડનું 23.63 કિલો ચરસ મળ્યું. દરિયાકાંઠેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા છે. તો દ્વારકા દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસ મળ્યું છે. મોજપ દરિયાકાંઠેથી આ ચરસ મળી આવ્યું છે, જેની કિંમત 11.84 કરોડની આસપાસ છે. 23.63 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો. કુલ 21 પેકેટ ચરસના મળી આવ્યા છે, જેને લઈને તપાસ ચાલી રહી છે. ખેડામાં અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ખેડા જિલ્લા અને સેવાલિયા પોલીસની જોઈન્ટ ઓપરેશન દ્વારા આ કાર્યવાહી થઈ, જેમાં મધ્યપ્રદેશથી રાજકોટ લઈ જવાતો હતો શંકાસ્પદ કેફી પાવડર. સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઉભા રહેલા આરોપીની શંકાસ્પદ 150 ગ્રામ કેફી પાવડર સાથે ધરપકડ કરાઈ છે. સેવાલિયા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પાવડરના સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ MLA શિવાભાઈ ભુરિયાનું મોટું નિવેદન સામે આવ્યું. બનાસકાંઠાના થરાદમાં ખેંગારપુરામાં આયોજિત ચૌધરી સમાજના એક કાર્યક્રમમાં ભુરિયાએ આ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે પરથી બટોળને લઈને આ નિવેદન છે. આવી બાબતો સમાજે વિચારવાની જરૂર છે. આવો સાંભળીશું કે શિવાભાઈ ભુરિયાએ શું કહ્યું. તમને પણ ટકોર કરું છું, જો કદાચ હવે પછી એકતા નરી અને જો અત્યારની જે પ્રવૃત્તિ ચાલુ હશે તો બનાસકાંઠા જિલ્લાના ઓજના સંબંધે ભોગવવાનો વારો આવશે. આ વાત તમારે મારી યાદ રાખવાની. તમને ઘણું બધું કહો તો બધાને એમ લાગે કે ડોહો ઉભો છો ને લોહી પીએ છે. કોંગ્રેસની સરકાર હતી અને દલુભાઈ 11 વર્ષ ચેરમેનની ચૂંટણી, બોર્ડની ચૂંટણી નથી કરી ડેરીની. 11 વર્ષ આ પરબતભાઈ એના સાક્ષી છે. કાલે મને બે જણે સાહેબ લશું, સાહેબ ભાજપમાં આવો ને તમને વેલકમ. એટલે આ જમાનો એક ધારો કોંગ્રેસનો એવો હતો ને કે દુનિયા વિનંતી રાખો અમુક બોલીએ તું કહેતું. અને કાલી વળે જોવા આવશે ક્યારે ખબર છે કે અંદર બધા તમે ટેબો થશો ને તો કોક તો દોષક નું જાય ચોક બોલવા સારું કે ત્યારે તમારે કોકની જરૂર તો પડશે ને. અને મેં અત્યારે અહીં બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમવાદી છો, હવે વખમમાંથી રાષ્ટ્રવાદના નોમે તમે 2 વોટ લઈ આવો તો ન દાલું. અને એક કહેવા નથી ગયા. એટલે મિત્રો, સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે. ગમે હું ઝેર પીવું પડે પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાઈ અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ. એટલે કે તમારો કોઈ દુનિયા ભાવે ને પૂછે, તમે વિચારી લો કે કેશિયાની આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો હતો ભાષણ કરવા ઉભા છે ને. કેશિયાજીએ કીધું ભાજપને વોટ આલ દો, રેખાબેનનું વ્યક્તિગત નામ નહોતું લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ. એટલે મિત્રો, તમને બધાને ઈમાન મિત્રોને વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું જોવે અને ઝેર પીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવને પૂછે. મારે કોઈની લાસારી છે નહીં. મને ઘણી વખત ઘણા એમ કે શિવાબા તમે તો કોમબાદ છો. હું ઘણી વખત કહું કે હું કોમબાદ તો તમે મને કેટલો વોટ આવે એમ કહેતું. એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારોને ખટો લાગ્યો. એ કોમબાદ નથી.
એક પણ વોટ ભાગીદારી ભાજપ ના આવ્યું એ કુંભત ના ગણાય. તમારે જેના બાપ નીચે સારી અને શું કોઈ મોટો ફરક પાડી ન એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો, મક્કમતા રહેજો અને તારા બાળો